નમસ્તે મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે કરંટ અફેર્સ એપ્રિલ 2020, જેની અંદર 150થી વધુ પ્રશ્નોનો સંગ્રહ છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. 1. તાજેતરમાં ચર્ચામાં રહેલ અરરિનામ શું છે? આદિજાતિ લોકડાઉન અનુષ્ઠાન. 2. કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે ભારતના કયા રાજ્યમાં મોટર, અરુએ, ખ્યાસંગ, રાતાર અને મેરી જેવા અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું હતું? અરુણાચલ પ્રદેશ. 3. કોરોના મહામારીના ઇલાજ માટે દવાની શોધ માટે કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલી સોલિડેરિટી ટ્રાયલમાં ભારત સામેલ થયું છે? WHO. 4. તાજેતરમાં કઈ જગ્યાએ યોજાયેલ શાંતિ વાર્તા દરમિયાન દક્ષિણ સુદાનના સંરક્ષણ મંત્રી શ્રી જમાલ એલ્ડન ઉમર ઇબ્રાહિમનું નિધન થયું હતું? જોબા. 5. કોરોના સંક્રમણની તપાસ માટે ભારત દ્વારા હાલ કયું પરંપરાગત પરીક્ષણ કરવામાં આવે છે? RT-PCR. 6. RT-PCRનું પૂરું નામ શું છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમેરેઝ ચેન રિએક્શન. 7. કોવિડ-19 પરીક્ષણ માટે ટેસ્ટિંગ કિટ બનાવવાની મંજૂરી મેળવનાર ભારતની પ્રથમ સ્વદેશી કંપની કઈ છે? માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. 8. તાજેતરમાં ચર્ચામાં રહેલ માયલેબ ભારતના કયા શહેરમાં આવેલી હેલ્થ સેક્ટરની પ્રાઇવેટ કંપની છે? પુણે. 9. 100% LPG ગેસની સુવિધા ધરાવતું ભારતનું પ્રથમ કયું રાજ્ય છે? હિમાચલ પ્રદેશ. 10. ભારતમાં કોરોના વાયરસના ઇલાજ માટે કેન્દ્ર સરકારે કઈ દવાને આવશ્યક દવા જાહેર કરી છે? હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. 11. 28 માર્ચ 2020ના રોજ ભારતમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કયું નેશનલ ટેલિકન્સલ્ટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે? કોન્ટેક. 12. કોન્ટેકનું પૂરું નામ શું છે? કોવિડ-19 નેશનલ ટેલિકન્સલ્ટેશન સેન્ટર. 13. ભારતની કઈ સંસ્થામાં ટેલિમેડિસિન સેન્ટર કોન્ટેકનો પ્રારંભ કરવામાં આવ્યો છે? એમ્સ, દિલ્હી. 14. વર્લ્ડ બેકઅપ ડે ક્યારે ઉજવાય છે? 31 માર્ચ. 15. કોરોના મહામારી સામે લડવા ભારત સરકારની મદદ માટે ભારતીય સેના દ્વારા કયું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે? ઓપરેશન નમસ્તે. 16. ભારતના કયા રાજ્યમાં ફેસ માસ્ક પહોંચાડવા માટે ભારતની નૌસેના દ્વારા ઇલ્યુશન R3SD નામના એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? ગોવા. 17. લોકડાઉન બાદ ભારતમાં સામાન્ય સ્થિતિનું નિર્માણ કરવા માટે વિવિધ ઉપાયોની ભલામણ કરવા કોની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે? શ્રી PK મિશ્રા. 18. કોરોના લોકડાઉન કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોની સહાયતા માટે ભારત સરકાર દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? સ્ટ્રેન્ડેડ ઇન ઇન્ડિયા. 19. લોકડાઉન દરમિયાન નાગરિકોને ઈ-પાસ ઉપલબ્ધ કરાવવા માટે ભારતના કયા રાજ્ય સરકાર દ્વારા પ્રગયામ નામની એપ લોન્ચ કરવામાં આવી છે? ઝારખંડ. 20. કોરોના મહામારીનો સામનો કરવા ભારતમાં ફંડ એકત્ર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે? PM કેર્સ ફંડ. 31. ભારતમાં રામનવમી તથા શ્રી સ્વામિનારાયણ જયંતિ ક્યારે ઉજવાય છે? ચૈત્ર સુદ 9. 22. ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન બુક દિવસ ક્યારે ઉજવાય છે? 2 એપ્રિલ. 23. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ક્યારે ઉજવાય છે? 2 એપ્રિલ. 24. ભારતમાં કોરોના મહામારી સામે લડતા આરોગ્ય કર્મીઓ માટે કેન્દ્ર સરકારે કેટલા દિવસ માટે વીમા યોજનાની જાહેરાત કરી છે?
90 દિવસ. 25. ભારતમાં કોરોના મહામારી સામે લડતા આરોગ્ય કર્મીઓને કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રૂપિયાનું વીમા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવશે? 50 લાખ. 26. ભારતમાં કયા પેકેજ અંતર્ગત કોરોના મહામારી સામે લડતા આરોગ્ય કર્મીઓને 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું છે? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ. 27. કોરોનાના કેસને ટ્રેક કરવા માટે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે? આરોગ્ય સેતુ. 28. કોવિડ-19 સામે લડવા માટે વર્લ્ડ બેન્કે ભારતને કેટલા રૂપિયાની સહાય કરી છે? $1 બિલિયન. 29. ક્રિકેટમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના જનક ટોની લુઇસનું તાજેતરમાં નિધન થયું. તેઓ કયા દેશના છે? બ્રિટન. 30. રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ક્યારે ઉજવાય છે? 5 એપ્રિલ. 31. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 10 દિવસમાં ₹1 લાખ કરતાં ઓછી કિંમતના વેન્ટિલેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે? રાજકોટ. 32. ગુજરાતની કઈ કંપની દ્વારા માત્ર 10 દિવસમાં ₹1 લાખ કરતાં ઓછી કિંમતના વેન્ટિલેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે? જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ. 33. રાજકોટની જ્યોતિ સીએનસી દ્વારા નિર્માણ કરવામાં આવેલા ₹1 લાખ કરતાં ઓછી કિંમતના વેન્ટિલેટરનું નામ શું આપવામાં આવ્યું છે? દમન 1. 34. તાજેતરમાં ચર્ચામાં રહેલું પીપીઈ કિટનું પૂરું નામ શું છે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ. 35. N95 માસ્ક ઓછામાં ઓછા કેટલા ટકા એરબોર્ન કણોને ફિલ્ટર કરી છે? 95%. 36. યુનાઇટેડ નેશન દ્વારા વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે? 6 એપ્રિલ. 37. ભારતમાં શ્રી મહાજયંતિ દિવસ ક્યારે ઉજવાય છે? ચૈત્ર સુદ તેરસ. 38. કોરોના સામેના જંગમાં સરકારે સહયોગ આપવા માટે ભારતમાં આઈએએસ, આઈપીએસ સહિતના સિવિલ સર્વિસ અધિકારીઓના સંઘ દ્વારા કઈ પહેલ લોન્ચ કરવામાં આવી છે? કરુણા. 39. ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં નિર્માણ કરવામાં આવેલા ખૂબ જ સસ્તા વેન્ટિલેટરનું નામ શું છે? જીવન. 40. ભારતીય રેલવેની કઈ કોચ ફેક્ટરીમાં જીવન નામનું વેન્ટિલેટર લોન્ચ કરવામાં આવ્યું છે? કપૂરથલા. 41. નાસ્કોમના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી પ્રવીણ રાવ. 42. ભારતની કઈ સંસ્થા દ્વારા પ્રાણવાયુ નામના ખૂબ જ સસ્તા પોર્ટેબલ વેન્ટિલેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે? આઈઆઈટી રૂડકી. 43. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 7 એપ્રિલ. 44. વર્ષ 2020માં વિશ્વ આરોગ્ય દિવસની થીમ શું છે? સપોર્ટ નર્સિસ એન્ડ મિડવાઇફ્સ. 45. કઈ સંસ્થાની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી, જેની યાદમાં વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે? WHO. 46. તાજેતરમાં ચર્ચામાં રહેલ WHOના અધ્યક્ષ કોણ છે? ટેડ્રોસ અધનમ. 47. તાજેતરમાં વિશ્વમાં સૌપ્રથમ અમેરિકાની કઈ વગરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે? નાદિયા. 48. અમેરિકાના કયા ઝૂમાં રહેલ વાઘન નાદિયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે? બ્રોન્કસ ઝૂ, ન્યૂયોર્ક. 49. ભારતમાં સંસદ સભ્યોના પગારમાં 1 વર્ષ સુધી 30% કાપ માટે કયા એક્ટમાં સંશોધન માટે સરકારે વટહુકમ બહાર પાડ્યું છે? સંસદ સભ્ય પગાર, ભથ્થા અને પેન્શન અધિનિયમ 1954. 50. કોરોના મહામારીને કારણે સંસદ સભ્યના પગાર 30% રકમ કયા ફંડમાં જમા કરવામાં આવશે? ભારતની સંચિત નિધિ. 51. ભારતમાં હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે? ચૈત્ર સુદ પૂનમ. 52. 7 એપ્રિલ 2020ના રોજ
ભારતે કઈ દવાની નિકાસ કરતો પ્રતિબંધ અટકાવ્યો છે? હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. 53. હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવા કયા રોગની સારવાર માટે ઉપયોગી થાય છે? મેલેરિયા, રૂમેટાઇડ આર્થરાઇટિસ એન્ડ લૂપ્સ. 54. ભારતમાં કેન્દ્ર સરકારની કઈ યોજના દ્વારા નેશનલ હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું છે? ભારતમાલા યોજના. 55. સુપ્રીમ કોર્ટના કયા ન્યાયાધીશની બેન્ચે ભારતમાં પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ કોરોનાનો ટેસ્ટ વિનામૂલ્યે થઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે? જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એચ. રવિન્દ્ર ભટ્ટ. 56. ગુજરાતમાં બહારના રાજ્યમાંથી રોજીરોટી માટે વસેલા શ્રમિકોને તેમની પાસે રેશન કાર્ડ ન હોય તો પણ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત એપ્રિલ માસનું રાશન વિનામૂલ્યે આપવામાં આવ્યું છે? અન્ન બ્રહ્મ યોજના. 57. ભારતમાં કયા એક્ટ અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા રેશન કાર્ડ ધારકોને સબસિડીવાળું અનાજ આપવામાં આવ્યું છે? નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013. 58. ભારતમાં અંત્યોદય એએવાય રેશન કાર્ડ કયા કલરનું હોય છે? લાલ. 59. ભારતમાં અંત્યોદય રેશન કાર્ડ ધારકોને દર મહિને ₹3 પ્રતિ કિલોગ્રામ ભાવથી કેટલા કિલોગ્રામ અનાજ આપવામાં આવ્યું છે? 35 કિલોગ્રામ. 60. વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવાય છે? 10 એપ્રિલ. 61. હોમિયોપેથી નામની નવી ચિકિત્સા પદ્ધતિની શોધ કોણે કરી હતી? સેમ્યુઅલ હાનેમન. 62. તાજેતરમાં વિઝડન દ્વારા કયા ક્રિકેટરને વર્ષ 2020નો લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે? બેન સ્ટોક્સ. 63. તાજેતરમાં વિઝડન દ્વારા કયા મહિલા ક્રિકેટરને વર્ષ 2020નો વુમેન્સ લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે? એલિસ પેરી. 64. ગુજરાતના કયા શહેરમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહને એક સાથે 6 બચ્ચાને જન્મ આપ્યો છે? જૂનાગઢ. 65. ગુજરાતની કઈ કંપની દ્વારા માત્ર 7 કિલોગ્રામ વજનના અને ₹50,000 જેટલી ઓછી કિંમતના વેન્ટિલેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે? સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. 66. રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ભારતમાં ક્યારે ઉજવાય છે? 11 એપ્રિલ. 67. ભારતમાં કોનો જન્મદિવસ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવાય છે? કસ્તુરબા. 68. વિશ્વ પાર્કિંગ દિવસ ક્યારે ઉજવાય છે? 11 એપ્રિલ. 69. ભારતના વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનુરાગ શ્રીવાસ્તવ. 70. 14 એપ્રિલ 2020ના રોજ 21 દિવસનું લોકડાઉન 30 એપ્રિલના 2020 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઓડિશા. 71. કોરોના મહામારી સામે લડવા માટે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રૂપિયાના ઇમરજન્સી પેકેજની મંજૂરી આપવામાં આવી છે? ₹15,000 કરોડ. 72. વિશ્વ ઉડ્ડયન અને અવકાશ દિવસ ક્યારે ઉજવાય છે? 12 એપ્રિલ. 73. લોકડાઉન દરમિયાન લોકોને ઘર બેઠા આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે ગુજરાતના કયા જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવ્યું છે? અમરેલી. 74. લોકડાઉન દરમિયાન લોકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે ગુજરાતના અમરેલી જિલ્લાના પોલીસ દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? લોકમિત્ર. 75. ગુજરાતના કયા જિલ્લામાં ગુજરાતની પ્રથમ ખાનગી COVID-19 હોસ્પિટલનો પ્રારંભ થયો છે? કચ્છ. 76. લોકડાઉનમાં જેલના કેદીઓ માટે ઈ-મની ઓર્ડરની સુવિધા શરૂ કરનાર ભારતની પ્રથમ જિલ્લા જેલ કઈ છે? જામનગર. 77. IMFના વડા ક્રિસ્ટેલિના જોર્જીવાનું એક્સટર્નલ એડવાઇઝરી ગ્રુપમાં ભારતના કયા મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રઘુરામ રાજન. 78. કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં આઇસોલેશન અથવા તો હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ વ્યક્તિઓના શારીરિક માનસિક સ્વાસ્થ્યના નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા
કયા હેલ્પલાઇન નંબરનો પ્રારંભ કરવામાં આવ્યો છે? 1179. ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલા જી-વેકી EMRI 108ના સેન્ટરમાં હેલ્પલાઇન નંબર 1100નો પ્રારંભ કરવામાં આવ્યો છે? કઠવાડા, અમદાવાદ. 80. વર્ષ 1883માં 36,000થી વધુ લોકોનો ભોગ લેનાર ઇન્ડોનેશિયાનો કયો જ્વાળામુખી એપ્રિલ 2020 દરમિયાન ફરીથી સક્રિય થયું છે? અનાક ક્રાકાટોઓ. 81. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ બેંકના રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો જીડીપી દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? 1.5%થી 2.8%. 82. ભારતમાં કયો દિવસ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિન તરીકે ઉજવાય છે? 14 એપ્રિલ. 83. ભારતમાં રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ ક્યારે ઉજવાય છે? 14 એપ્રિલ. 84. નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો IMFનો અંદાજ છે? 1.9%. 85. 13 એપ્રિલ 2020ના રોજ કઈ ઐતિહાસિક ઘટનાની 101મી વર્ષગાંઠ હતી? જલિયાવાલા બાગ હત્યાકાંડ. 86. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919. 87. 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડ પંજાબના કયા શહેરમાં થયો હતો? અમૃતસર. 88. 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગમાં પંજાબના કયા નેતાઓની ધરપકડના વિરોધમાં હજારો લોકો એકઠા થયા હતા? સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલ. 89. જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની રચના કરવામાં આવી હતી? હન્ટર કમિશન. 90. જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી? મદન મોહન માલવીયા. 91. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં કોલાબકેડ નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે? અટલ ટિંકરિંગ લેબના વિદ્યાર્થીઓ માટે. 92. ભારતની કઈ સંસ્થા દ્વારા કોરોના મહામારી સામેની લડતમાં ઉપયોગી એવા ડિજિટલ ટેટેસ્કોપની શોધ કરવામાં આવી છે? IIT બોમ્બે. 93. કોવિડ-19ના મુકાબલા માટે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા મંત્રાલય દ્વારા યુક્તિ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? માનવ સંસાધન વિકાસ. 94. યુક્તિ પોર્ટલનું પૂરું નામ શું છે? યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ-19 વિથ નોલેજ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. 95. વિશ્વ સંસ્કૃતિ દિવસ ક્યારે ઉજવાય છે? 15 એપ્રિલ. 96. વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવાય છે? 15 એપ્રિલ. 97. 14 એપ્રિલ 2020ના રોજ ભારતમાં કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા કઈ વેબિનાર સિરીઝ લોન્ચ કરવામાં આવી છે? દેખો અપના દેશ. 98. ભારતમાં પર્યટન મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ દેખો અપના દેશ નામની વેબિનાર સિરીઝની પ્રથમ સિરીઝનું શીર્ષક શું હતું? સિટી ઓફ સિટીઝ દિલ્હી પર્સનલ ડાયરી. 99. કોવિડ-19ના ટેસ્ટિંગ માટે પૂલ પરીક્ષણ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. 100. વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવાય છે? 16 એપ્રિલ. 101. ભારતના કયા શહેરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRI ના વૈજ્ઞાનિકોને વાયરસને નષ્ટ કરી શકે એવા ફેસ માસ્ક વિકસાવવામાં સફળતા મળી છે? ભાવનગર. 102. BCCI દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર વર્ષ 2020માં યોજાનાર IPL ટુર્નામેન્ટ કેટલા સમય માટે સ્થગિત કરવામાં આવેલ છે? અનિશ્ચિત સમય સુધી. 103. BCCI દ્વારા વર્ષ 2020માં યોજાનાર કેટલામી IPL અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી છે? 13મી. 104.
ભારતમાં સૌ પ્રથમ વખત કઈ સંસ્થાને N-19 માસ્કનું કાપડ બનાવવામાં સફળતા મળી છે? અટીરા. 105. અટીરાનું પૂરું નામ શું છે? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એન્ડ એસોસિએશન. 106. અટીરા દ્વારા કઈ સંસ્થાના સહયોગથી WHO માપદંડ મુજબ N-19 માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે? DRDO. 107. વિશ્વ હીમોફિલિયા દિવસ ક્યારે ઉજવાય છે? 17 એપ્રિલ. 108. ભારતમાં સૌ પ્રથમ વખત કઈ સંસ્થાને કોરોનાનું વંશસૂત્ર અથવા તો જીનોમ સિક્વન્સ શોધવામાં સફળતા મળી છે? GBRC. 109. GBRCનું પૂરું નામ શું છે? ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર. 110. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા કોરોનામાં કેટલા નવા મ્યુટેશનની શોધ કરવામાં આવી છે? 3. 111. RNAનું પૂરું નામ શું છે? રિબોન્યુક્લેઇક એસિડ. 112. તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? ગાંધીનગર. 113. કોરોના મહામારી દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા કઈ ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે? સ્વયંપ્રભા. 114. વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવાય છે? 18 એપ્રિલ. 115. વર્ષ 2020ની વર્લ્ડ હેરિટેજ ડેની થીમ શું છે? શેર કલ્ચર્સ, શેર હેરિટેજ, શેર રિસ્પોન્સિબિલિટી. 116. લોકડાઉન દરમિયાન ખેત પેદાશોના સરળ પરિવહન માટે બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? કિસાન રથ. 117. ગુજરાતમાં ગંગા સ્વરૂપા માતા બહેનોને 2 મહિના માટે પ્રતિમાસ વધારાની કેટલા રૂપિયાની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે? 500. 118. 17 એપ્રિલ 2020ના રોજ RBI દ્વારા નાબાર્ડ, સિડબી અને NHB માટે કેટલા રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે? 25,000 કરોડ. 119. કોરોના મહામારી દરમિયાન રાષ્ટ્રીય ચૂંટણી યોજનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? દક્ષિણ કોરિયા. 120. કોરોના સંક્રમણની તપાસ માટે ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પેપર બેઝડ કોરોના ટેસ્ટ સ્ટ્રીપ વિકસાવી છે? CSIR-IGIB. 121. ભારતની CSIR-IGIB દિલ્હીની ટીમે કોરોના માટે પેપર બેઝડ કોરોના ટેસ્ટ સ્ટ્રીપ વિકસાવી છે. આ ટ્રીપને શું નામ આપવામાં આવે છે? ફેલિસ. 122. લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતના ગરીબ અને શ્રમજીવી પરિવારોને આર્થિક સહાય આપવા માટે ગુજરાત સરકારે એપ્રિલ 2020 દરમિયાન તેમના ખાતામાં કેટલા રૂપિયા જમા કરાવ્યા છે? 1,000. 123. લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ 2020 દરમિયાન ગુજરાત સરકારે કયા એક્ટ હેઠળ લાભ મેળવતા ગુજરાતના 66 લાખ રેશન કાર્ડ ધારકોના ખાતામાં રૂપિયા 1,000 જમા કરાવ્યા છે? રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013. 124. લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતના ગરીબ અને શ્રમજીવી પરિવારોને આર્થિક મદદ માટે એપ્રિલ 2020 દરમિયાન કયા પેકેજ અંતર્ગત ગુજરાત સરકારે 66 લાખ કાર્ડ ધારકોના ખાતામાં રૂપિયા 1,000 જમા કરાવ્યા છે? મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ. 125. ગુજરાતની કઈ સંસ્થાએ ફક્ત 10 મિનિટમાં જ વસ્તુને જંત મુક્ત કરતું ઉપકરણ વિકસાવ્યું છે? iCreate. 126. ગુજરાતમાં iCreate સંસ્થા અમદાવાદના કયા ગામ પાસે આવેલી છે? દેવ ધોલેરા. 127. 20 એપ્રિલ 2020થી ગુજરાતમાં જળ સંચય માટે કયા અભિયાનનો પ્રારંભ થયો છે? સુજલામ સુફલામ જળ અભિયાન. 128. કોરોના સંક્રમણથી મુક્ત થયેલું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ગોવા.
129 ગોવા બાદ કોરોના સંક્રમણથી મુક્ત થયેલું ભારતનું બીજું રાજ્ય કયું છે? મણિપુર. 130 ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવાય છે? 21 એપ્રિલ. 131 લોકડાઉન દરમિયાન લોકોને ઘરે બેઠા ગુજરાતી સાહિત્યનું રસપાન કરાવવા ગુજરાતની કઈ સંસ્થા દ્વારા નોર વેલની મહેક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ગુજરાતી સાહિત્ય પરિષદ. 132 પ્રસિદ્ધ કાર્ટૂન સિરીઝ ટોમ એન્ડ જેરીના એનિમેટર અને ડાયરેક્ટર જીન ડાયસનું તાજેતરમાં નિધન થયું છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? શિકાગો, અમેરિકા. 133 27 મે 2020ના રોજ નાસા દ્વારા શા માટે કોમર્શિયલ ક્રૂ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે? અવકાશ યાત્રીઓને ISS પર મોકલવા માટે. 134 27 મે 2020ના રોજ નાસા દ્વારા કયા રોકેટની મદદથી કોમર્શિયલ ક્રૂ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે? ફાલ્કન 9. 135 27 મે 2020ના રોજ અમેરિકાની કઈ કંપની દ્વારા નાસાનું કોમર્શિયલ ક્રૂ કાર્યક્રમ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે? સ્પેસ એક્સ. 136 વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? 22 એપ્રિલ. 137 વર્ષ 2020ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ શું છે? ક્લાઇમેટ એક્શન. 138 કોરોના સામે લડતા ફ્રન્ટ વોરિયર્સને શહીદનો દરજ્જો આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઓડિશા. 139 તાજેતરમાં ગુલશન ઇવિંગનું નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? પત્રકારત્વ. 140 યુનેસ્કો દ્વારા દર વર્ષે ક્યારે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે? 23 એપ્રિલ. 141 યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 23 એપ્રિલ 1995. 142 કયા પ્રસિદ્ધ સાહિત્યકારની જન્મ જયંતિ તથા મૃત્યુતિથિ 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તથા અંગ્રેજી પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે? વિલિયમ શેક્સપિયર. 143 યુનેસ્કો દ્વારા વર્ષ 2020ના વર્લ્ડ બુક કેપિટલ સિટી તરીકે કયા શહેરની જાહેરાત કરવામાં આવી છે? કુઆલા લુમ્પુર. 144 બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BRO દ્વારા તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં રેકોર્ડ 27 દિવસમાં દાપોરિજો પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે? અરુણાચલ પ્રદેશ. 145 તાજેતરમાં ચર્ચામાં રહેલ દાપોરિજો પુલ કઈ નદી પર આવેલું છે? સુબનસિરી. 146 ભારતમાં FCI પાસે ઉપલબ્ધ કયા વધારાના અનાજને આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે? ચોખા. 147 કોરોના મહામારીની લડતમાં આરોગ્ય સુરક્ષા કર્મીઓની સુરક્ષા માટે એપ્રિલ 2020 દરમિયાન ભારતમાં કયા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે? એપિડેમિક ડિસીઝ એક્ટ 1897. 148 ફેસબુકે ભારતની કઈ કંપનીમાં રૂપિયા 43,574 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે? રિલાયન્સ જીઓ. 149 ફેસબુકનું વડું મથક ક્યાં આવેલું છે? મેન્લો પાર્ક, કેલિફોર્નિયા. 150 ભારતમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ ક્યારે ઉજવાય છે? 24 એપ્રિલ. 151 ભારતમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો છે? 2010. 152 2 ઓક્ટોબર 1959ના રોજ ભારતમાં રાજસ્થાનના નાગૌર જિલ્લાના કયા ગામમાં સૌ પ્રથમ વખત પંચાયતી રાજ વ્યવસ્થાનો પ્રારંભ થયો હતો? બગદડી. 153 વર્લ્ડ લેબ એનિમલ ડે ક્યારે ઉજવાય છે? 24 એપ્રિલ. 154 24 એપ્રિલ 2020ને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયું પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરી છે? ગ્રામ સ્વરાજ. 155 24 એપ્રિલ 2020ને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ગ્રામીણ વિસ્તારો માટે ઉપયોગી કઈ યોજના લોન્ચ કરી છે?
સ્વામિત્વ યોજના. 156 રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં કુલ 180 દેશોમાં ભારત કયા ક્રમે છે? 142. 157 રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે કયો દેશ છે? નોર્વે. 158 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં અંતિમ 180મા ક્રમે કયો દેશ છે? ઉત્તર કોરિયા. 159 ઉષા ગાંગુલીનું તાજેતરમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? નાટક. 160 ભારતના પ્રસિદ્ધ નાટ્યકાર ઉષા ગાંગુલીનું નિધન થયું. તેઓનો જન્મ ક્યાં થયો હતો? રાજસ્થાન. 161 વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે? 25 એપ્રિલ. 162 વિશ્વ 2020માં વિશ્વ મેલેરિયા દિવસની થીમ શું છે? ઝીરો મેલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. 163 મેલેરિયા કયા માદા મચ્છર કરડવાથી થતો રોગ છે? એનોફિલિસ. 164 મેલેરિયાના લીધે વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ કયા પ્લાઝ્મોડિયમને કારણે થાય છે? ફાલ્સીપેરમ. 165 હોમ ક્વોરન્ટાઇન લોકોની દેખરેખ માટે ભારતના કયા શહેરમાં સ્વયં નામની એપ લોન્ચ કરી છે? પૂના. 166 કોવિડ-19 અંગે નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટર પર કયું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? કોવિડ ઇન્ડિયા સેવા. 167 કોરોના મહામારી દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા કોવિડ-19 ઇન્ડિયા સેવા નામનું ટ્વિટર લોન્ચ કરવામાં આવ્યું છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. 168 કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરોની મોંઘવારી રાહતમાં કયા સુધી વધારો ન કરવા અંગેનો નિર્ણય લીધો છે? 30 જૂન 2021. 169 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી ભારતના કેન્દ્રીય કર્મચારીઓને કેટલા ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે? 17%. 170 WHO દ્વારા વર્ષ 2020માં કયા સમય દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે? 24 થી 30 એપ્રિલ. 171 વર્ષ 2020માં વિશ્વ રસીકરણ દિવસની થીમ શું છે? વેક્સિનેશન વર્ક્સ ફોર ઓલ. 172 કોવિડ-19ની સારવાર માટે પ્લાઝમા ડોનેટ કરનાર ગુજરાતના પ્રથમ પ્લાઝમા ડોનર કોણ છે? સ્મૃતિ ઠક્કર. 173 કોવિડ-19ની સારવાર માટે ગુજરાતમાં સૌ પ્રથમ વખત કઈ હોસ્પિટલમાં પ્લાઝમા પદ્ધતિના ઉપયોગનો પ્રારંભ થયો છે? એસવીપી હોસ્પિટલ, અમદાવાદ. 174 ભારતમાં 3 મે 2020 બાદ પણ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરનાર ભારતનું કયું રાજ્ય છે? તેલંગાણા. 175 આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં કેટલા રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવામાં આવશે? 20 રૂપિયા. 176 હોલિવૂડ એક્શન કરનાર ભારતના પ્રથમ હીરો કોણ છે? રણદીપ હુડ્ડા. 177 અમેરિકાનું કયું રાજ્ય કોરોના મુદ્દે ચીન સામે કેસ કરનાર વિશ્વનું પ્રથમ રાજ્ય બની ગયું છે? મિસૂરી. 178 વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવાય છે? 19 એપ્રિલ. 179 ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી કપિલદેવ ત્રિપાઠી. અને છેલ્લો પ્રશ્ન 180 23 એપ્રિલ 2020ના રોજ ભારતના કયા રાજ્યમાં ખોંગ-ઝોમ દિવસની ઉજવણી કરવામાં આવી છે? મણિપુર. તો સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો. અસ્તુ.